વેલકમ બેક ટુ માય વ્લોગ. કેમ છો બધા? મજામાં ને મજામાં થશો તો હું આવી ગઈ છું પાછી ખીહર કરવા અને સાંજ પડવા આવી છે. સૂર્યોદય થાય છે. જો મસ્તનું વ્યૂ. મારી બેન ને રસકો વાડીને હાલા આવે છે હવે ઘરે ઢોરને નાખવા માટે. અમારા વિયા જવાથી તને કેવું કામનું તકલીફ થાય છે કે જ રાત? બહુ જ બધું કામ મારી માથે જ આવે. હાસુ તમારા નનકા બેન તો કઈ કરે નહીં એટલે બધું હિન્દુન કરવું પડે. કામ સોરશે નનકા બેન થોડા. અમે આવીને તરત કેટલાય બધા કાતરા ખાઈ લીધા છે. આ છે કાતરા ઈરકસા. આ નનું રહી ને એમાં નકરી ખીજાયતી જ હોય છે. જાને તું અહીંથી જો મને ખીજાય જ છે નકરી. માથા ઉતારો. આ વંદુ બિચારી નકરી કામ જ કરતી હોય. ઢોર ને નીંદ નાખવાની ઢોર હેતક ના રાખ્યા હે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. પછી સાંજે મેં કાંઈ શૂટ નહોતું કર્યું અને હું સૂઈ ગઈ હતી અને અત્યારે હવે સવાર પડી ગઈ. હવે મને ભૂખ લાગી છે અને હું છે કુસુમ મરસા ગેસ ઉપર. તો મારી બેન કોલેજે ગઈ હતી તે સંતરું લાવી છે. પહેલાં સંતરું ખાઈ લેવી પછી બનાવવાનો છે આપણે છાડીઓ જીરા મૂકવા એટલે જીરાની નજર ન લાગી જાય. આ જલજીરા નાખે સંતરામાં કાંક નવીન જ સ્ટાઇલ કાઢે ખાવાની. તો હવે અમે જઈશું સાડીઓ બનાવવા. આ છે મટકું, એનું માથું કરવાનું છે. ગોજ સાડી એમ પહેરાવાના. હાલ કઈક કોઠામાં કાઢવી. આ છે કપડાનો ઢગલો. આમાંથી ગોતવાના છે સાડિયાને કપડા પહેરાવવા માટે. ખોલ. આ બે જોડ કપડા પસંદ કર્યા છે એમાંથી આ પહેરાવશે કારણ કે આ મારા કપડા છે. હું ધાબા પર જાઉં છું. ઓલા હાથ બાંધવાને એવું લીથોરા. મારા ભાઈએ નવું ડ્રોન છોડાયું છે જેનો ઓર્ડર આપવો એ આપી દીજો. બનાવવાનો અમે બધો સામાન ભેગો કરી લીધો છે. આ લાકડા, આ કપડા ને આ બધું અને સાડીઓ બનાવવા મળ્યું. તો આ ડ્રેસને હાથ પહેરાવી લીધા છે અને આ છે પોતું મારવાનો દાંડિયો. ભાંગી ગયો તો આમાં યુઝ કરી લીધો. આનંદ તો નહીં પડે. સાડીઓ તૈયાર કરી લીધો છે. સોયણી પહેરાવી દીધી, ડ્રેસ પહેરાવી દીધો, કુર્તી પહેરાવી દીધી. સાડીઓ તૈયાર કરી નાખ્યો છે અને આ સોયણી પહેરાવી દીધી છે અને આ દંડી કોઈ બાંધવાનો છે એટલે આમ ખુલતો રે આમ ભેગો ન થઈ જાય. આ થોડુંક વધારે પડતું લાકડું પડ્યું ને તેમ થોડુંક કાપી છે આ રીપાને. તો એકવાર નો હરખો હોય ને તો બીજી વાર કરવી છે. આંખ મોટી મોટી કરો. દાંત કાઢતો હોય હરખાઈ ના. માથું બની ગયું છે અને હવે એને પહેરાય છે. સાડીઓ કમ અને ભૂત જાજુ લાગે.
અને હવે જવાનું છે પડામાં ખોડવાનું. એક સુંદરી બાકી છે એ પહેરાઈ દેવી પછી. હજી આ એક સુંદરી પહેરવાની બાકી છે એ પહેરાઈ દેવી. હવે આપણે સાંજે તૈયાર થઈ ગયો છે અને જવાનું છે ખોડવા. This is સાડીઓ કાન. કિરણના એમાં સાડીઓ લઈને કિરણ વાટે બેઠા છે. કિરણ નકરી ધોળી જ થાય છે. અમે પડામાં પહોંચી ગયા છે અને ક્યાં સાડીઓ ખોડવો ને એ વિચાર કરી છે. વચ્ચે ખોડવો કે સાઈડમાં ખોડવો. તો એમને કહી દીધું અમારે આ સામાં એ ઓલા પણ વચ્ચે ખોડવો. સાડીઓ ના પૂછીને કાઢતો થઈ ગઈ. થોડોક આગળ હા ના ખોડી તો અહીં ખોડી દેવી અને સાડીઓ લાઈ દાતાડી અહીં તમે. તો અહીં સાડીયાનો અમારે ખાડો કરવો છે. કેમ પડી જ નહીં જાય ને પાણા ઠરખાઈને દબાઈ દઈશું. હવે કઈક નહીં. તો આપણો ચાડિયો થઈ ગયો છે હવે રેડી. અને મોઢું તમને હરખું નહીં બતાતું હોય પણ આમ હરખું છે. થઈ ગયો રેડી. એમ ચાળીઓ બનાવવા આવ્યા તે આજુબાજુમાં એટલું જીરું એમ ભાઈ નાખ્યું. મારી મમ્મી જોશે ને તો ખીજા છે. અને કિરણ અમારે બનાવે છે સાડિયા માટે હાર પેચલી ફૂલડાનો. કિરણ આ છે અમારી કિરણ. હવે તો બની ગયો છે અને અમે જ આવી સીવી કરીએ. શું કરો ભૂખડ પાર્ટી હવે નાસ્તો મળી છે કરવા. તો છાડીઓ બનાવીને આવીને મેં જમી લીધું હતું અને પછી હું સૂઈ ગઈ હતી. સૂઈને ત્યારે જાગી સૌ અને હું મારો બ્લોગ હવે અહીંયા જ એન્ડ કરું છું. જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો સપોર્ટ કરજો અને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. બાય.